નમસ્તે મિત્રો, જો તમે એક કુંભ રાશિના જાતક છો, તમારી કિસ્મત હવે બદલાવાની છે. તો કુંભ રાશિવાળાઓ, હવે તમારા જીવનનો ગોલ્ડન સમય આવવાનો છે, કારણ કે હવે લોકો તમારા આગળ પાછળ ફરવાના છે. તમારી ઇજ્જત હવે વધવાની છે. જે સપનું વર્ષો પહેલા જોયું હતું, હવે જઈને એ હકીકત બનવાનું છે. ઘણી બધી એવી ઈચ્છાઓ હતી જે આજે પણ મનમાં દબાયેલી છે. પારિવારિક જવાબદારીઓના લીધે, ઘરની મુસીબતોના લીધે ઘણી જગ્યા પર તમે કોમ્પ્રોમાઇઝ કર્યું, ખુશીઓનું બલિદાન આપ્યું, પોતાની ઈચ્છાઓને મારી. પરંતુ હવે એક એવો સમય શરૂ થવાનો છે. વિશ્વાસ રાખો, બધું બદલાઈ જશે. તખતો પલટાઈ જશે. અને જે લોકો તમને મેણાટોણા મારતા હતા, તમને ભલું બુરું કહેતા હતા, તે પણ તમારા આગળ પાછળ ફરતા જોવા મળશે. આખરે એવી કઈ વિશેષ જ્યોતિષીય ઘટના બનવાની છે જે તમારી જિંદગીને બદલીને રાખી દેશે. ખૂબ જ ધ્યાનથી સમજજો. ગુરુ ક્યાં બેઠા છે? ગુરુ બેઠા છે પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં. અહીંયા ગુરુ મજબૂત હોય છે. અહીંયા ગુરુ સૌથી વધારે ફળ આપવાવાળા હોય છે. પરંતુ જ્યારથી સૂર્ય અહીંયા આવ્યા છે, જ્યાં 6th હાઉસમાં ગુરુ હાજર છે, જેવા સૂર્ય અહીં પધાર્યા છે, ગુરુની ઉર્જા દબાઈ ગઈ છે. સૂર્યના તેજના લીધે, સૂર્યના ભયંકર પ્રકાશના લીધે ગુરુ અસ્ત થઈ ગયા હતા. ગુરુ એ પ્રભાવ નહોતા બતાવી રહ્યા જે વાસ્તવિકતામાં તેમને બતાવવો જોઈતો હતો. સાથે જ ગુરુની દ્રષ્ટિઓ પણ એ પ્રભાવ તમારા પર નહોતી જમાવી પડી રહી જે તેમને જમાવવો જોઈતો હતો. પરંતુ કહેવાય છે ને કે સમય બદલાય છે. ભલે ખરાબ સમય ગમે તેટલી વાર ટકી જાય, પણ સવારે સૂરજ ઉગે છે અને અંધકારને દૂર ભગાડે છે. હવે અહીંયા 14 ઓગસ્ટના દિવસે ખૂબ ધ્યાનથી સમજજો અમારી વાતને. ગુરુ ફરીથી ઉદય થવાના છે. એવું એટલા માટે કારણ કે 17 તારીખે સૂર્ય પહોંચશે અહીંયા પોતાની પોતેની સિંહ રાશિમાં. પરંતુ એ પહેલા જ જેવા સૂર્ય ગુરુથી થોડા દૂર જશે, તરત જ ગુરુનો અસ્ત પ્રભાવ સમાપ્ત થશે અને તમારી રાશિમાં ગુરુ ઉદય થવાના છે. હવે આ દેવ ગુરુ બૃહસ્પતિ છે, જેમને જુપિટર પણ કહેવામાં આવે છે. આ ભાગ્યના કારક છે, સંતાનના કારક છે. તમારા જીવનમાં સફળતાનો મૂળ મંત્ર પણ આ જ આપવાના છે. કેવી રીતે ગુરુ તમારી મદદ કરશે? આવનારા સમયમાં કેવી રીતે તમે દુશ્મનોને ધૂળ ચાટતા કરશો? કેવી રીતે તમારા વિરોધીઓ પણ તમારા ગુણ ગાશે? એક વાત અમે તમને આ વિડીયોમાં બતાવીશું. તેથી શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો જરૂર જોજો. પરંતુ તે પહેલા જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જો તમે પણ એક કુંભ રાશિના જાતક છો, તમારી કિસ્મત હવે બદલાવાની છે. સૌથી પહેલી વાત, ગુરુ ક્યાં બેઠા છે? ગુરુ બેઠા છે તમારા 6th હાઉસમાં. અને આ 6th હાઉસ છે એ ઓળખાય છે રોગ માટે, કર્જ માટે, દુશ્મનો માટે, નોકરી માટે. હવે ગુરુ અહીં અસ્તના હતા તો થોડું ઘણું તમારા પર ઉધાર વધી રહ્યું હતું, તમારા પર કરજ વધી રહ્યું હતું. ભાગ્યનો સાથ તમને નહોતો મળી રહ્યો. કેટલાક દિવસોથી તમે ઈચ્છવા છતાં પણ મહેનતનું એ પરિણામ નહોતા પ્રાપ્ત કરી શકતા. સાથે સાથે ક્યારેક અચાનક માથું દુખી જતું હતું. જે લોકોને માઇગ્રેન છે તેમને વધુ એક્સ્ટ્રા પ્રોબ્લેમ થઈ રહી હતી. સાથે સાથે રાત દિવસ વગર કારણનો થાક બન્યો રહેતો હતો. નીચેથી ઉપર બિલ્ડિંગ ચડી જતા હતા તો એવું લાગતું હતું જાણે બહુ ભારે ભરખમ કામ કરી લીધું છે. અને સાથે સાથે લોકો તમારો ફાયદો ખૂબ ઉઠાવી રહ્યા હતા. તમારી જાણકારીનો ઉપયોગ કરીને, તમારા આઈડિયાઝનો યુઝ કરીને, તમારી પ્લાનિંગ્સનો યુઝ કરીને તમને માત આપી રહ્યા હતા. પરંતુ હવે એવું નહીં ચાલે. 14 ઓગસ્ટના દિવસે જ ગુરુ ઉદય થઈ જશે. એમ સમજો કે જે પ્રકારે વાદળો જે હોય છે, જે પ્રકારે સૂર્યને ઢાંકી લે છે, તો સૂર્ય શું કરે છે? પોતાનો પ્રકાશ વધારે વેરી નથી શકતા, કારણ કે સામે વાદળો આવી ગયા.
આ જ ગુરુનો અસ્ત હતો. પરંતુ હવે એમ સમજો કે એ વાદળો હટી ચૂક્યા છે. હવે ગુરુ પૂરી રીતે તમારા પર મહેરબાની લૂંટાવવાના છે. સૌથી પહેલો પ્રભાવ, જે પણ લોકો તમને ઓછું સમજી રહ્યા હતા, જે પણ લોકો તમને ઓછું માનતા હતા, તેમને તમે મોઢાતોડ જવાબ આપવાના છો. સ્વાસ્થ્યના મામલે હવે તમને ખૂબ સારા રિટર્ન મળશે 14 ઓગસ્ટ પછીથી. સાથે સાથે નોકરીમાં માનસન્માન, તારીફોના હકદાર તમે રહેશો અને કરજ જે સમાપ્ત થવાનું નામ નહોતું લઈ રહ્યું, હવે ગુરુ જે છે એ રસ્તા બતાવવાનું શરૂ કરશે. ગુરુ સ્ટેપ્સ બનાવવાનું શરૂ કરશે, પરંતુ એ સ્ટેપ્સ પર ચાલવું તમને પડશે. શું કરવાનું છે, શું નથી કરવાનું, આગળ વિડીયોમાં બધું બતાવ્યું છે. અને અંતમાં એક એવો ઉપાય આપ્યો છે જેનાથી તમે દેવ ગુરુ બૃહસ્પતિને વધુ એક્ટિવ બનાવી શકશો અને વધારે મજબૂત પોતાની કુંડળીમાં બનાવી શકશો. હવે સવાલ એ ઉઠે છે કે ગુરુ તો અહીં બેઠા છે, સૂર્ય 17 એ અહીં જતા રહેશે, ગુરુ અહીંથી બહુ પાવરફુલ બની જશે. ગુરુ જ્યાં બેઠા છે ત્યાં તો પ્રભાવ પાડે જ છે, પરંતુ ગુરુની દ્રષ્ટિઓ જ્યાં જ્યાં પડે છે ત્યાં પ્રભાવ અને વધારે થઈ જાય છે. તો ગુરુની દ્રષ્ટિઓ ક્યાં ક્યાં પડી રહી છે કુંભ રાશિના જીવનમાં ખૂબ ધ્યાનથી સમજજો. ગુરુ ભાગ્યના કારક છે અને દરેક માણસને ઈચ્છા હોય છે કે ભાગ્ય મારો સાથ આપે તો હું શુંથી શું કરી જાઉં. એ જ ભાગ્ય હવે સાથ નિભાવવાનું છે. પરંતુ વિડીયોને છોડી દીધો, અંત સુધી ન જોયો તો બહુ પસ્તાશો. તો કુંભ રાશિવાળાઓ, હવે જે ગુરુની પાંચમી દ્રષ્ટિ, જેને પ્રથમ દ્રષ્ટિ કહે છે, તે પાંચમી દ્રષ્ટિ હોય છે, તે પડી રહી છે તમારા કરિયરના ઘર પર અને કર્મના ઘર પર. અહીંના સ્વામી પણ મંગળ છે. ખૂબ ધ્યાનથી સમજજો. રાહુએ હાલમાં જ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. એ નક્ષત્રના સ્વામી પણ મંગળ છે. તો ગુરુની પાંચમી દ્રષ્ટિ કરિયરના મામલે શુભકારી સાબિત થઈ શકે છે. કહેવાનો મતલબ છે, પહેલા મહેનત કરતા હતા પરંતુ કોઈ એપ્રિશિએટ નહોતું કરતું કે હા, નાની મોટી વાતો સામાન્ય વાત છે, કોઈ પણ કરી શકે છે. પરંતુ હવે કાર્યક્ષેત્ર પર, વર્કિંગ પ્લેસ પર તમારા કામોને સરાહવામાં આવશે. લોકો તમારા પાછળ પાછળ ફરશે કે તમે કેવી રીતે કર્યું, અમને પણ બતાવી દો, એવી ભાવના લોકોની રહી શકે છે. સાથે સાથે તમને એ વાત બતાવવા માંગીએ છીએ કે કર્મ શુદ્ધિ બહુ અનિવાર્ય છે, કારણ કે કર્મના ઘર પર ગુરુની પાંચમી દ્રષ્ટિ છે. કર્મ શુદ્ધિ કઈ રીતે કરવાની છે? કુંભ રાશિવાળાઓ, સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારા દ્વારા મન, વચન કે કર્મથી કોઈનું દિલ ન દુભાય. મુખ્ય રીતે તમારા માતા પિતા કે તમારા ટીચર્સ, તમારા ગુરુજનો, આમને હર્ટ નથી કરવાના, આમને અપશબ્દ નથી કહેવાના, આમની સાથે આક્રોશતા પૂર્વક વાત નથી કરવાની એગ્રેસિવ થઈને, નહીતર ગુરુ ખરાબ થઈ જશે. નહીતર ગુરુની દ્રષ્ટિ શુભ ફળ નહીં આપી શકે, કારણ કે આ કર્મનું ઘર છે. કર્મના ઘર પર ગુરુની પાંચમી દ્રષ્ટિ છે. આટલું તમે ધ્યાન રાખજો. સાથે સાથે કરિયરમાં તો ઉછાળ છે જ. જે લોકો પ્રમોશનની તૈયારી કરી રહ્યા હતા તેમને પ્રમોશન મળશે. જે લોકો ઈચ્છા અનુસાર બદલીની તૈયારી કરી રહ્યા હતા તેમના માટે પણ બહુ મોટા સમાચાર આગળ છે. વિડીયોને અંત સુધી જોતા રહો. અહીંથી જે લોકો નોકરી કરે છે તેમના જીવનમાં બહુ સારો સમય દેખાઈ રહ્યો છે. સાથે સાથે કોઈ અટકેલો પૈસો પણ આવી શકે છે, આ પણ સંભાવના લાગી રહી છે. હવે ગુરુની જે આગલી દ્રષ્ટિ છે, જેને દ્વિતીય દ્રષ્ટિ કહે છે, જે રહે છે સાતમી દ્રષ્ટિ, અહીંથી ગુરુની સાતમી દ્રષ્ટિ પડી રહી છે તમારા ખર્ચના ઘર પર, હાનિના ઘર પર. ઘણા દિવસોથી તમે જોઈ રહ્યા હશો કે ખર્ચાઓ તમારા જીવનમાં બહુ બધા બનેલા હશે. જો તમારો પણ ઘણા દિવસોથી ખર્ચ થઈ રહ્યો છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કે હા, એવું થઈ રહ્યું છે. જુઓ, અત્યાર સુધી ત્યાં શનિનો પ્રભાવ હતો, કારણ કે તમારા જે ખર્ચના ઘરના સ્વામી છે તે શનિ, અને શનિ વક્રી ચાલ ચાલી રહ્યા છે. પરંતુ હવે ગુરુની દ્રષ્ટિ પડશે તો ગુરુ બચાવનું કામ કરશે.
ગુરુની 7મી દ્રષ્ટિ ગુરુ ઉદય થઈ ચૂક્યા હે, ગુરુનો પ્રભાવ એક્ટિવ થઈ ચૂક્યો હે. તો ગુરુની જેવી જ 7મી દ્રષ્ટિ ખર્ચના ઘર પર પડશે, જે ઘણા દિવસોથી ખર્ચ બનેલા હતા, જે કારણથી તમે પણ પરેશાન ચાલી રહ્યા હતા કે આટલા પૈસા કમાઉં છું, પૈસા ટકતા કેમ નથી. ક્યારેક કોઈ ઘરમાં બીમાર પડી જાય છે, ક્યારેક એટલો મોટો ખર્ચ આવી જાય છે કે આપવો જ પડે છે, ક્યારેક કોઈ દોસ્ત માંગી લે છે, ક્યારેક કોઈ સગા સંબંધી હાથ ફેલાવી દે છે, ક્યારેક ઘરનો કોઈ સામાન ખરાબ થઈ જાય છે. અચાનક આ શું ચાલી રહ્યું છે? તો વક્રી શનિનો પ્રભાવ હોય છે. પરંતુ હવે ગુરુ બચાવ કરશે 14 ઓગસ્ટ પછીથી. શું થશે? તમારી જિંદગીમાં ખર્ચા હવે થોડા બેલેન્સિંગ રહેશે. સેવિંગ્સ પર તમે ફોકસ કરી શકશો. જે લોકો જન્મ સ્થાનથી દૂર છે તેમને પણ સારો ફાયદો ગુરુની 7મી દ્રષ્ટિથી થવાનો છે. જે લોકો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, અથવા તો વિઝા જેમનો ક્લિયર નહોતો થઈ રહ્યો, વિઝા ક્લિયર થઈ શકે છે. વિદેશી ક્લાયન્ટ્સ જો તમારા છે તો ત્યાંથી તમને લાભ થઈ શકે છે. હવે જે ગુરુની અંતિમ દ્રષ્ટિ છે, જેને 9મી દ્રષ્ટિ કહે છે, એ પડી રહી છે ધનના ભાવ પર, અને અહીંયા જ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે. એકદમથી ગેમ ચેન્જર દ્રષ્ટિ સાબિત થશે. કુંભ રાશિવાળાઓ, તમારા માટે સૌથી અંતિમ દ્રષ્ટિ છે અને પડી રહી છે ધનના ભાવ પર, જ્યાં વક્રી શનિ બેઠા છે પરંતુ ગુરુ ઉદય છે. ગુરુ ઉચ્ચના છે, જે કારણથી વક્રી શનિનો પ્રભાવ પણ ન્યૂનતમ થઈ જશે, આંશિક થઈ જશે. ધનના મામલે 14 ઓગસ્ટ પછીથી એક સારી મજબૂત સ્થિતિ જોવા મળી શકે છે. અટકેલી પેમેન્ટ આવી શકે છે, ફસાયેલો પૈસો આવી શકે છે. જે યોજનાઓ અટકેલી હતી એ યોજનાઓ શરૂ થઈ શકે છે. પરિવારમાં, કુટુંબમાં વાતો બગડી ગઈ હતી, વસ્તુઓ બહુ વધારે ગૂંચવાયેલી હતી, કોઈ કેસ ચાલી રહ્યા હતા, મામલો પતતો નહોતો. બહુ સારી પારિવારિક સ્થિતિ તમે બનતી જોશો, કારણ કે ગુરુ જે છે એ આદરણીય છે, ગુરુ જે છે એ મોટા છે, અને તમે જોયું હશે ઘરના વડીલો ખુશ છે, તેમના આશીર્વાદ છે તો બધું ઘરમાં મંગળમય રહે છે. તો આ દેવતાઓના ગુરુ છે તો એમની પ્રસન્નતા બહુ જરૂરી છે. એટલા માટે અમે તમને કહ્યું હતું કે માતા પિતાનું અનાદર ન કરતા, ગુરુજનોનું, ટીચર્સનું અનાદર ન કરતા, વડીલો બુઝુર્ગોની ભાવનાઓને ઠેસ ન પહોંચાડતા, તો અહીંથી પરિવારમાં એક સારી બોન્ડિંગ, એક સારી એકતા તમને જોવા મળી શકે છે. સાથે સાથે વાણી પહેલા શું થતું હતું? અહીં વક્રી શનિનો પ્રભાવ તમારી વાણીને કર્કશ બનાવી રહ્યો હતો. બોલવા કરવામાં તમારું ધ્યાન નહોતું. તમે પોતે આ ફીલ કરી રહ્યા હશો કે હું શું બોલી રહ્યો છું, હું શું વર્તન કરી રહ્યો છું, મને નાની નાની વાતો ખૂંચી રહી છે, હું તરત જ તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યો છું. એવી ભાવનાઓ તમારી અંદર આવી રહી હશે. પરંતુ હવે તખતો પલટાવાનો છે. હવે વાણીમાં વિનમ્રતા આવશે, વાણીમાં જોશ તો આવશે, પણ સાથે સાદગી પણ રહેશે કે કેવી રીતે વાત કરવાની છે, કેવી રીતે પોતાની વાતને વિનમ્રતાથી રાખવાની છે, જેથી કોઈનું દિલ ન દુભાય, જેથી કોઈને ખરાબ ન લાગે. એવી ભાવના તમારી અંદર બહુ જ સારી આવવાની છે. આટલું તો પૂરેપૂરું છે. હવે વક્રી શનિ અહીંયા છે તો ગુરુ અહીંયા બાજી સંભાળી રહ્યા છે. પરંતુ શનિની 3જી દ્રષ્ટિ સુખ સંપત્તિ પર છે, તો શું થઈ શકે છે? થોડું પ્રોપર્ટીના મામલે તમારે થોડું સાવધાન રહેવાનું છે, કારણ કે આગામી 138 દિવસો સુધી શનિ વક્રી છે. તો પ્રોપર્ટીના મામલે ક્યાંય વિચાર્યા સમજ્યા વિના સહી નથી કરવાની. લાલચ દેખાઈ રહી છે કે અહીંથી તો પૈસા ડબલ થઈ જશે, ત્યાં પૈસા નથી લગાવવાના, વિચાર્યા સમજ્યા વિના એટલું ધ્યાન રાખજો. માતાના સ્વાસ્થ્યનું તમારે વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે શનિની 7મી દ્રષ્ટિ અહીં અષ્ટમ પર પડી રહી છે, તો તમારે શું ધ્યાન રાખવાનું છે? સ્વાસ્થ્યના મામલે 14 ઓગસ્ટના અત્યારથી જ તમારે એ ધ્યાન રાખવાનું છે કે હાડકાનું ધ્યાન રાખવાનું છે, નસોનું ધ્યાન રાખવાનું છે,
જીમ કરો છો તો વર્કઆઉટ દરમિયાન ખેંચાણ થઈ શકે છે તમને, કારણ કે વક્રી શનિની દ્રષ્ટિ જે છે એ પડી રહી છે તમારા અષ્ટમ ભાવ પર. આજ સાથે સાથે તમે ધ્યાન રાખો હાડકાનું ચડવા ઉતરવામાં તમારી લપસણનું તમારે ધ્યાન રાખવાનું છે. વાહન ચલાવતી વખતે તમારે સ્પીડ ન્યૂનતમ રાખવાની છે. સાથે સાથે જે આગલી દ્રષ્ટિ છે તે પડી રહી છે આ લાભના ઘર પર. આ સારી વાત છે. તમારા જીવનમાં અટકેલું કામ તો થઈ જ રહ્યું હતું, અહીંથી ખર્ચા પણ બચી રહ્યા છે. બસ તમે એટલું ધ્યાન રાખજો, દબાયેલી ઈચ્છાઓને દબાવીને નથી રાખવાની. શનિ ઈચ્છે છે કે તમે એક્સપ્રેસ કરો, તમે પૂરી રીતે પોતાની ભાવનાઓને ખુલ્લી રીતે વ્યક્ત કરો. જે માણસ પોતાની ખૂબીઓને, પોતાના ટેલેન્ટને અંદર જ દબાવી લે છે તે જીવનમાં કંઈ નથી કરી શકતો. એટલા માટે શનિ ઈચ્છે છે કે તમે ખુલીને આગળ આવો અને મેદાનમાં પોતાનું ટેલેન્ટ રાખો, પોતાની વાત રાખો. બહુ ફાયદો તમને થવાનો છે. તો કુંભ રાશિવાળાઓ, આજના વિડીયોમાં વાત કરી કે લોકો તમારા પાછળ પાછળ ફરશે. એક એવો ગોલ્ડન સમય શરૂ થઈ શકે છે ગુરુના ઉદય થવાથી અને શનિની વક્રી ચાલથી. આશા કરીએ છીએ વિડીયોની બહુ બધી વાતો તમને પણ પસંદ આવી હશે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તમારા જીવનમાં કોઈ સમસ્યા છે નીચે કમેન્ટ બોક્સમાં બતાવો, અમે તમને તેનો ઉકેલ આપવાનો પ્રયાસ કરીશું. તેમજ આવા જ વિડીયો દરરોજ સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.